આજે તો ફાઇનલી આપણે પહોંચી ગયા કારની ડિલિવરી લેવા માટે. અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? આજે સવારમાં વહેલું ઉઠવું પડ્યું કેમ કે આપણે જવાનું હતું દુકાન. પહોંચી ગયા દુકાને અને ભાઈબંધ આવી ગયો અને ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ હતી. પછી સાહિલનો ફોન આવ્યો કે આપણે વાડીએ વિડીયો શૂટ કરવા જવું છે, તો આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી અને નીકળી ગયા વાડી બાજુ. પછી વાડીએ પહોંચ્યા ત્યાં તો ઘેટા બકરા રસ્તો રોકીને બેઠા હતા અને ફાઇનલી પહોંચી ગયા આપણે વાડી. અને આને શું થયું કઈ ખબર નથી પડતી. એમાં એવું હોય ને મારા ले जा कि ये जब मेरे सामने आ जाता है ना तो मेरे से सीरियस बात होती ही नहीं है. अच्छा. પછી ઈસવીસન 1978 નો રેડિયો મારા ઘરમાં પડ્યો હતો. મેં કીધું મારી ગાડીમાં ફિટ કરાવી લઉં. એટલે રેડિયો લઈને આપણે નીકળી ગયા સાબરપાટીયા બાજુ અને પહોંચી ગયા સરકાર ટેપમાં. પછી ઘણા બધા સમય પછી આપણે ગાડીની હોટ સીટ ઉપર બેસી ગયા. પી લીધો ફ્રૂટ સલાડ ને નીકળી ગયા ઘર બાજુ. ભૂખ લાગી હતી તો આપણે ખાઈ લીધા ઘૂઘરા. આપણે જવાનું હતું કારની ડિલિવરી લેવા માટે, એટલે પછી આપણે મહિન્દ્રાના શોરૂમે. અને આ ભાઈ ડોક્યુમેન્ટનું બધું કામ કરાવે છે. અને ગાઈસ ફાઇનલી કારનો મેં વિડીયો આખો બનાવેલો છે, એ જોઈ લ્યો. પછી નવી ગાડી લઈને આપણે નીકળી ગયા ડીઝલ ભરવા માટે. નાના વ્લોગમાં આટલું, મળીએ બીજા વ્લોગમાં.